કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેરળમાં જ્યારે વિધાનસભા માટે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમણે ગુજરાતીઓને અભણ કહ્યા। એના પછી એવું કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી એ ગુજરાતીઓને મૂર્ખ બનાવી શકે છે, ત્યાંના લોકો અભણ છે એવી વાત કરવામાં આવી અને એના પછી ગુજરાતમાં એનો ખૂબ વિરોધ થયો। ભારતીય જનતા પાર્ટીએ બહુ જ વિરોધ કર્યો। બધા નેતાઓએ એવું કહ્યું કે કોંગ્રેસે આ વિષય પર માફી માંગવી જોઈએ, ગુજરાતના લોકોનું અપમાન અમે સહન નહીં કરીએ। આટલા દિવસથી જ્યારે વિરોધ થઈ રહ્યા હતા, અલગ અલગ જગ્યાએ બહુ જ બધી પ્રતિક્રિયાઓ આવી રહી હતી, કોંગ્રેસ ચૂપ હતી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે ટ્વીટ કરી છે। ટ્વીટમાં માફી માંગી છે અને કહ્યું છે કે મેં જે કહ્યું હતું એને ખોટી રીતના બોલવામાં આવ્યું છે અને ખોટી રીતના બતાવવામાં આવ્યું છે, મારો કહેવાનો ઉદ્દેશ એ ક્યારે હતો જ નહીં। પહેલાં એ ટ્વીટ પર નજર કરીએ તો મल्लिकार्जुन खड़गे लख्યું છે कि हाल ही में केरल में दिए गए मेरे एक चुनावी भाषण की कुछ टिप्पणियों को जानबूझकर गलत तरीके से पेश किया गया, फिर भी मैं अपनी तरफ से जिम्मेदारी के साथ खेद व्यक्त करता हूँ। गुजरात के लोगों के प्रति मेरे मन में हमेशा सर्वोच्च सम्मान रहा है और हमेशा रहेगा। वहाँ के लोगों की भावनाओं को आहत करना मेरा कभी उपदेश था ही नहीं। आ लख्યું છે મલ્લિકાર્જુન ખડગે અને જ્યારે મલ્લિકાર્જુન ખડગે આ લખ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જે માફીની માંગ કરી હતી, હવે શું વિરોધ બંધ થશે કે કેમ? અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના એક નેતાએ એવું કહ્યું કે કોંગ્રેસે માફી માંગવી જોઈએ। કોંગ્રેસના નેતા બધા જ વિષય પર ચૂપ હતા। અમુક નેતા જે બોલ્યા એમનું એવું કહેવું હતું કે ગુજરાતના લોકોને ભરમાવવા માટે ફરીથી ભારતીય જનતા પાર્ટી આ જ રમત રમી રહી છે। મલ્લિકાર્જુન ખડગે એ કેરળમાં જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે કેરળના લોકોની વાત કરી રહ્યા હતા કે કેટલા શિક્ષિત છે, એવું કહી રહ્યા હતા કે અહીંયાના લોકો તમને પસંદ નહીં કરે। નરેન્દ્ર મોદીની વાત કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે અહીંયાના લોકો તમને પસંદ નહીં કરે, અહીંયા ભણેલા ગણેલા શિક્ષિત લોકો છે, ગુજરાતના લોકો તમને પસંદ કરી શકે, જો એ અભણ છે એટલા માટે આવું થઈ શકે, તમે એમને મૂર્ખ બનાવી શકો। એના પછી આખા વિવાદની શરૂઆત થઈ। વિવાદ પછી બહુ જ બધા પ્રશ્ન થયા કે ગુજરાતના બહુ જ બધા લોકો એવા છે જે રાજનીતિથી લઈને સાયન્સ સુધી બધી જ જગ્યાએ ખૂબ અવ્વલ રહ્યા છે, એ ગુજરાતીઓનું અપમાન તમે કેવી રીતના કરી શકો? મલ્લિકાર્જુન ખડગે માફી તો માંગી દીધી છે, ભારતીય જનતા પાર્ટી હવે વિરોધ બંધ કરે છે કે કેમ એ જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।